ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયેલ ઓપન હાઉસ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ તેમજ મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી વિવિધ ડિપાર્ટમેન્ટ કરવામાં આવી રહી છે। વિજ્ઞાનના સત્યો છે સુખાકારી માટે કેવા ઉપયોગ થઈ શકે તે માટે સાયન્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેરની ઉજવણી અંતર્ગત ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયન્સ ફેકલ્ટીના 12 ડિપાર્ટમેન્ટ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ડિસ્પ્લે પ્રોજેક્ટ એક્ઝિબિટ્સ મોડેલ ચાર્ટ બનાવે છે, જે વિવિધ થીમ પર પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે ડિપાર્ટમેન્ટ સ્ટેટસ દ્વારા આખું ડિપાર્ટમેન્ટ શણગારવામાં આવેલ હતું અને જ્યાં રિયલ લાઈફમાં સ્ટેટસનો યુઝ થાય છે તેના વિશે લોકોને જાણ કરવામાં આવે છે અને 100 થી 150 વર્ષના જૂના કેલ્ક્યુલેટર પણ મૂકવામાં આવ્યા હતા। સાયન્સ ફેકલ્ટીમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે એના ઉપક્રમે સાયન્સ વીકનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ આ આયોજન કરવામાં આવેલું છે। આની અંદર આપણે મુખ્યત્વે આપણે જે બરોડા અને બરોડાની આજુબાજુની જે શાળાઓ છે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને એમને નવા ઇનોવેશન્સ, પછી એ ઇનોવેશન્સ છે એ કોઈ પ્રેક્ટિકલના સ્વરૂપમાં હોય, કોઈ મોડેલના સ્વરૂપમાં હોય અને ઘણી વખત તો વિદ્યાર્થીઓ નાટ્યાત્મક ઢબે સાયન્ટિફિક વસ્તુઓ અથવા તો વિચારો એ આમ આદમી સમજી શકે એવી રીતે રજૂઆત કરતા મોડેલ્સ પણ વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે। એટલે આ સાયન્સ વીક તરીકે અમે આખું સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં આજનું જે 24 તારીખનું છે એ સાયન્સ ફેર એટલે ઓપન હાઉસ છે। એમાં અમારા 12 ડિપાર્ટમેન્ટ મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુઓલોજી, જીઓલોજી, જીઓગ્રાફી, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્વાયરમેન્ટ, આ ડિપાર્ટમેન્ટ ઉપરાંત અમારું એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ મોલિક્યુલર બાયોલોજી અને પાદરા કોલેજ, આ બધા જ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં છોકરાઓ છેલ્લા એક અઠવાડિયાથી મહેનત કરી અને બધા ડિસ્પ્લે, બધા પ્રોજેક્ટ્સ, એક્ઝિબિટ્સ, મોડેલ્સ, ચાર્ટ આ બધું બનાવ્યું છે અને અમે દરેક જે સબ્જેક્ટ છે એને થીમ આપેલું છે। જેવી રીતે કે કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો એનું થીમ છે સસ્ટેન આઈટી, મેથેમેટિક્સ તો ફન ઇન મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિકનું છે ધ યુનિવર્સ સ્ટેટિસ્ટિક્સ, સીએમબીનો થીમ છે ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી સેલ, જીઓલોજીનું છે એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ, ફિઝિક્સનું છે ઇગ્નાઇટિંગ મિસ્ટર ઇમેજિનેશન, કેમેસ્ટ્રીનું છે અનવેલિંગ ધ સાયન્સ ઓફ રિએક્શન। અને તમે જોશો કે એક સ્ટોલ ત્યાં એવો લાગેલો છે કે જેની અંદર પિરિયોડિક ટેબલની અંદર સાપસીડીની રમત દ્વારા આખું એનું સાયન્ટિફિક નોલેજ વિદ્યાર્થીઓનું ચકાસી શકાય, એની ઇન્ટેલિજન્સી, એનો એનાલિટિક પાવર તપાસી શકાય, એના માટેનું એક મોડેલ પણ રજૂ થયેલું છે। જીઓલોજીની અંદર જીઓલોજિકલ સાગા, એન્વાયરમેન્ટની અંદર એમ્બેરેચિંગ હાર્મની એન્ડ સસ્ટેનેબિલિટી, ઝુઓલોજીની અંદર એનોન્ટમ, ધ એટર્નિટી ઓફ લાઈફ અને બોટની અંદર ફૂડ સસ્ટેનેબિલિટી, આવા અનેકવિધ થીમની અંદર દરેક ડિપાર્ટમેન્ટે ના વિદ્યાર્થીઓ એમનું 100% આપવાનો પ્રયત્ન કર્યો છે। આપ જોઈ શકો છો કે સવારથી જ ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર, ચહલ પહલ અને વિદ્યાર્થીઓ આ ઓપન હાઉસને ખરેખર માણી રહ્યા છે। એટલે ફેકલ્ટીનો જે ઉદ્દેશ્ય છે
કે ભાઈ વિજ્ઞાનના જે સત્યો છે અને એ સુખાકારી માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એના મોડલ્સ જે વિદ્યાર્થીઓ રજૂ કર્યા છે એ ખરેખર બહુ પ્રશંસનીય છે. આ તબક્કે હું ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ, આપની જાણ માટે લગભગ 1200-1500 વિદ્યાર્થીઓ સક્રિય રીતે આમાં ભાગ લઈ રહ્યા છે. આપણી જે સંખ્યા છે 5000 ફેકલ્ટીની, એની સામે 25% વિદ્યાર્થીઓએ એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું છે. એ બધા જ વિદ્યાર્થીઓનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ ઇનોવેટિવ આઈડિયાઝ લઈને વિદ્યાર્થી આવ્યા છે. એમના જે માર્ગદર્શક અમારા જે ટીચર્સ છે એમની પણ રાત દિવસની મહેનત છે. બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, બધા પ્રોફેસર્સ, અમારા ટેમ્પરરી ટીચિંગ મિત્રો, આ બધાએ ખૂબ મહેનત કરી છે. અમારો નોન ટીચિંગ સ્ટાફ ખડે પગે એની મદદ માટે ઊભો છે. એ બધાનો આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને બધાને આ ખરેખર સુંદર પ્રોગ્રામ કરવા બદલ અભિનંદન બી પાઠવું છું. અને આ તક લઈ અને મીડિયાના મિત્રોએ પણ જે અમે આ કાર્યક્રમ રાખ્યો છે એની જાણ સમાજ સુધી કરી છે. એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહ્યો છે. એટલે મીડિયાના મિત્રોનો પણ આ કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. માય પ્રોફેસર હરિભાઈ કટારિયા, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ. થેન્ક યુ. સો અમે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છીએ. સો અમે લોકોએ બેઝિકલી ઓપન હાઉસ અમારો ચાલે છે, તો એમાં બધાએ મોડલ્સ બનાવ્યા છે. સો અમારું મોડલ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટનું, જે આપણે ગંદુ પાણી આપણા ઘરોમાંથી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જતું હોય એને આપણે ડાયરેક્ટલી નદીમાં છોડી નથી શકતા, કેમ કે બધી નદીમાં જે ઓર્ગેનિઝમ્સ હોય, માછલીઓ હોય, એ બધું કિલ થઈ શકે. સો આપણે એને છે ને 3 સ્ટેપમાં પ્યોરિફાય કરીએ છીએ. તો અમે અમારા પ્રોજેક્ટની દ્વારા આમ રફ આઈડિયા આપીએ છીએ કે કેમનું એ પ્યોરિફાય થાય. સો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી ટ્રીટમેન્ટ, લાઈક 3 ટ્રીટમેન્ટ હોય. સો એમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં હેવી મેટિકલ્સ જે લાઈક સ્ટોન્સ હોય, પથ્થર હોય, બધું નીચે સેટલ થઈ જાય. ઓઇલ, ગ્રીસ, એ બધું લાઇટર પાર્ટિકલ્સ હોય એ ઉપર રહે. સો એને રિમૂવ કરી દઈએ અને સેકન્ડરી ટ્રીટમેન્ટમાં પાસ કરીએ. સો સેકન્ડરી ટ્રીટમેન્ટમાં લાઈક ઇન્ડિજિનિયસ માઇક્રોબ્સ હોય, એ ઓર્ગેનિક મેટર જે હોય એને આપણે નાના પદાર્થમાં લાઈક ઇનસોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરે અને સો એને નીચે આપણે એક્ટિવ સ્લજ બને તો એ ફાર્મિંગ માટે યુઝ થઈ શકે. આપણે અત્યારે ઓર્ગેનિક ખાતર કહી છીએ, સો એ બધા પ્રકારમાં યુઝ કરી શકે. અને ઓર્ગેનિકમાંથી આગળ ટર્શરી ટ્રીટમેન્ટમાં ટર્શરી ટ્રીટમેન્ટમાં જ્યારે જાય તો ત્યારે આપણે યુવી લાઇટ છે, ઓઝોન ગેસ છે, ક્લોરિન છે, એના થ્રુ આપણે જે જંતુ બચેલા હોય પાણીમાં એને જંતુને સાફ કરી દઈએ અને પાણી પીવા માટે શુદ્ધ હોય, પાણી ફરી વાપરવા માટે શુદ્ધ હોય, એની આપણે પ્રક્રિયા કરીએ છીએ. એ જે અમારું નામ પ્રથમેશ લાસુરે છે. અમે બધા ગ્રુપમાં છે. ખુશી પરમાર છે, બુસરા છે, અમીશા, લજ્જા પડિયાર, શ્રદ્ધા અને પંક્તિ. અમે બધા SYBSc માઇક્રોબાયોલોજીમાં છે, MSUમાં. અને આ અમને એક બેઝિક પાણીનું જે સ્વચ્છ કરવાની પ્રક્રિયા છે કે જંતુ કેવી રીતે પાણીમાંથી સ્વચ્છ કરાય, કેવી રીતે પાણીના જે જંતુ હોય એમને પણ વાપરીને આપણે ખેડૂતો જે હોય એમના ખાતર બનાવી શકીએ, એનું પણ એક પ્રક્રિયા બતાવી છે આમાં. આભાર.